આજરોજ વડોદરા શહેરના એમજી રોડ સામે ઘડિયાળી પોળ ખાતે ચકાભાઈ જ્વેલર્સના રિનોવેટેડ નવા શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 12/4/2024ના શુક્રવારના રોજ વડોદરા શહેરના એમજી રોડ સામે ઘડિયાળી પોળ ખાતે આવેલ ચકાભાઈ જ્વેલર્સના રિનોવેશન કરાવેલ નવા શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ખૂબ જ ધામધૂમપૂર્વક તેઓના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના એમજી રોડ પર ઘડિયાળી પોળ ખાતે ચકાભાઈ જ્વેલર્સ આવેલું છે। આ શુભારંભ દરમિયાન ચકાભાઈ જ્વેલર્સના વર્ષો જૂના ગ્રાહકો તેમજ ખાસ મહેમાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ચકાભાઈ જ્વેલર્સના માલિક બાબાભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પ્રોગ્રામ બહુ સરસ રહ્યો। આ મોંઘવારી હોવા છતાં પણ ગ્રાહકોનો અમને સારો સપોર્ટ રહ્યો છે અને ખરીદી પણ સારી રહી છે અને ચકાભાઈ જ્વેલર્સ એક વિશ્વનીય શોરૂમ છે, તેથી દરેક ગ્રાહક વિશ્વાસ મૂકી અને અમારે ત્યાં આવે છે અને અમે એટલી જ રીતે સાચવીએ છીએ અને એટલો જ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે ગ્રાહકોએ અમને સપોર્ટ કર્યો છે તે દરેક વડોદરાવાસીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સ્કીમમાં જે ડિસ્કાઉન્ટની સ્કીમ છે એ ડિસ્કાઉન્ટ સ્કીમમાં ગ્રાહકો જે આવે છે તે અમારા બહુ જૂનાના જ હોય છે અને અમે સ્કીમ આપતા જ રહીએ છીએ અને આજની 10%ની સ્કીમ જે અમારી છે એમાં દરેક ગ્રાહકને લાભ મળે છે। પણ વડોદરા શહેરના અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવી રીતે અમારો સપોર્ટ કરતા રહે અને એક વિશ્વાસ છે, જે અમારો વિશ્વાસ છે એ કેળવી રાખે એ જ અમારી આશા છે। મને અહીંયા ચકાભાઈ જ્વેલર્સમાં હું છેલ્લા 17 વર્ષથી કામ કરું છું। મને એક પરિવાર જેવું જ અહીંયા ફીલ થાય છે। કસ્ટમરને આજે ચકાભાઈ જ્વેલર્સનું ઉદ્ઘાટનમાં કસ્ટમરને અહીંયા 10% ઓફ છે। આજે કોઈ પણ વસ્તુ લે એમાં મેકિંગ ચાર્જીસ પર 10% ઓફની સ્કીમ રાખવામાં આવી છે। તો બધાને એ વિનંતી છે અમારા કસ્ટમરોને કે એક વખત ગુલબર્ગમાં મુલાકાત શોરૂમની મુલાકાત લે અને આજે સ્કીમનું જે છે એનો લાભ ઉઠાવે। ગ્રાહકોને અમે એવી મેસેજ છે અમારો કે આજે જે પણ ચકાભાઈ જ્વેલર્સનું ઉદ્ઘાટન છે તો વહેલા તકે અને જે સોનાનો અત્યારે જે ભાવ ચાલે છે જે વધે છે અને પણ આશા છે કે આનાથી પણ વધારે વધી શકે છે। તો કસ્ટમરને વિનંતી છે કે આજે એક વખત રૂબરૂ આવી અને કસ્ટમરની શોરૂમની વિઝિટ લઈ શકે। So hi, this is Arshali and this is Dvita. We've designed the store together. As kids, we've always heard of Chakabai Jewelers as a brand with people around us who would keep talking about it. But we were very excited when we got the opportunity to design it. When we got the project, this was one of the initial experiences. What exactly does a jewelry store have? How it should be designed, and we had a lot of initial discussions with Rajan and how it is, which was like a very new experience for us. And even when we were designing the project, when we were doing the detailing of it, Rajan was extremely involved in the process. He would also give a lot of suggestions for a lot of details, and looking at that, looking at the kind of eye for detail he has, we were also very impressed as interior designers, and that also reflects in the kind of jewelry he has over here. કેટલું ડિટેલિંગથી બનાવ્યું છે, કેટલી intricate designs છે, થોડી modern designs છે, there are also some traditional designs. So here his eye for detail also reflects in the store over here.